આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસના લોકાર્પણ કાર્યક્રમ અને લાભાર્થી દ્વારા જ બનાવેલ આવાસોના ગૃહપ્રવેશના કાર્યક્રમમાં ગુજરાતના ડીસા ખાતે યોજાયો છે। આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાનું આયોજન રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં કરવામાં આવ્યું। નાગરિકો માટે જંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ કારેલીબાગ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે 144 રાવપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા, પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા, સુનિલભાઈ સોલંકી, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાના મહામંત્રી સત્યન કુલાપકર સહિત કોર્પોરેટરો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી। ત્યારબાદ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલે સ્વાગત પ્રવચન પણ કર્યું હતું। સ્વાગત પ્રવચન બાદ સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લનું સ્વાગત અને મોમેન્ટો આપી જ ખાદીનો રૂમાલ આપી અને કરવામાં આવ્યું છે। હાજર મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લાએ પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું। તેઓ જણાવ્યું કે આજના ઐતિહાસિક કાર્યક્રમમાં આપણા સૌ લોકો જે આ સાક્ષી બન્યા છે તે વડોદરા માટે ગૌરવ પણ કહી શકાય। વડોદરામાં પણ 326 આવાસો જ્યારે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ગૃહપ્રવેશ થવાનો છે તે સુંદર બાબત છે। પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ લાઈવ થતો હોય ત્યારે વડોદરાથી સૌ લોકો વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા છે। લાભાર્થીઓની સાથે જ પીએમ મોદીના સંવાદ તેમજ પ્રાસંગિક ઉદ્બોધન સાંભળવામાં આવ્યું। આજે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ ઘટના થઈ। દેશમાં સૌ પ્રથમ વખત કોઈ એક રાજ્યમાં એકી સાથે प्रधानमंत्री शहरी आवास योजना अंतर्गत 1,32,000 थी पण वधारे मकानों खातमुहूर्त अने लोकार्पणनो कार्यक्रम थयो। अने बीजी महत्वनी घटना के आ कार्यक्रम ज्यारे वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजी लाइव थया डीसा पालनपुर खातेना कार्यक्रम में माननीय मुख्यमंत्री श्री, माननीय प्रदेश प्रमुख श्री साथे तमाम धारासभ्यश्री उपस्थित था। અને એ જ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 182 વિધાનસભા સીટ પરથી થયું। પહેલી વાર એવું થયું છે કે આવા કોઈ કાર્યક્રમમાં, લોકાર્પણના કાર્યક્રમમાં કોઈ રાજ્યમાંથી 11 લાખ કરતાં પણ વધારે નાગરિકો અને લાભાર્થીઓ જોડાયા હશે। એ કાર્યક્રમ અંતર્ગત જ વડોદરા શહેરના 5 વિધાનસભા વિસ્તારમાં તમામ લાભાર્થીઓ અહીં જોડાયા હતા। અને આ જે કાર્યક્રમ થયો છે મને લાગે છે કે એકી સાથે 1.5 લાખ જેટલા લાભાર્થીઓને મકાનો મળે, આ એક ઐતિહાસિક ઘટના છે અને ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે।